આ કશ્યપભાઈ છે, જે રાજુલાથી આવ્યા છે, જે પોતે ફિલ્મ એક્ટિંગ બી કરે છે, એક સારા એવા એક્ટર છે. અને એમના મોબાઈલમાં લાઈન આવી ગઈ. તેમણે ઇન્સ્ટાગ્રામ પર મારો વિડીયો જોયો અને એ રાજુલાથી સુરત મોબાઈલ રિપેર કરવા માટે આવ્યા છે. ઓલરેડી મારું બી નેટિવ પ્લેસ મહુવા છે, તો એમ બી અમે આસપાસના છીએ. તો કશ્યપભાઈ, કેવો લાગ્યો તમારો એક્સપિરિયન્સ? મેં આ પહેલા પણ એક ફોન અમને ત્યાં લાઇન્સ માટે રિપેર કરાવેલો છે અને અત્યારે ફરીથી એક વખત મારે આ બીજો ફોન છે હું રિપેર કરાવવા માટે આવ્યો. તો આ ફોલ્ડ 4 છે અને ફોલ્ડ 4માં મારે લાઇનની પ્રોબ્લેમ આવી હતી. તો એમની રીલ્સ હું વારંવાર જોતો હતો અને મારા ગામની બાજુના જ છે, તો એમ થયું કે એમની પાસે જઈએ તો વધારે ફેર પડશે. તો અહીંયા આવીને ઘણી બધી ઓળખાણ પણ નીકળી, અમને એમનો નેચર પણ ખૂબ જ મળતાવડો. આધુનિક વસ્તુઓ સાથે કાર્ય કરે છે, બધા આધુનિક મશીનરી છે એમની પાસે, જે તમે જોઈ શકો છો. અને મારો જે પ્રોબ્લેમ હતો લાઇનનો, એ ખૂબ જ સરસ રીતે સોલ્વ થઈ ગયો છે અને એ પણ બહુ જ વ્યાજબી રેટમાં. અને આ તમે જુઓ, આ એક પ્રકારની સેફટી છે જે કરીને આપે છે કે ભાઈ તમારી ડિસ્પ્લે ફિટ થયા પછી થોડોક સમય સુધી એને આવી રીતે રબર બેન્ડથી ટક કરી દીધી છે, એટલે જલ્દીથી ઉખડે નહીં અને ક્યાંય જગ્યા ન રહી જાય. તો આ વસ્તુ પણ રાખવી એ ખૂબ જ સરસ વસ્તુ છે. ને આ રબર સાથે તમને બતાવવાનું મેઇન કારણ એ છે કે આ બહુ જરૂરી વસ્તુ છે અને એ ખૂબ જ સરસ રીતે ગાઈડ પણ કરે છે. એમને ત્યાં કામ કરતા દરેક વ્યક્તિઓ, દરેક એમના જે કોઈ કલીગ છે, એમને ત્યાં કામ કરતા કોઈ પણ બધા વ્યક્તિઓ છે, એ પણ સરસ રીતે બધી વસ્તુમાં ગાઈડ કરે છે. તો હું બધાને સજેસ્ટ કરીશ, જે કોઈ આ રીલ જોતું હોય એને, કે કોઈ પણ પ્રકારનો ફ્લેક્સનો કે લાઈન આવવાનો કે કોઈ પણ ડિસ્પ્લેને લગતો પ્રોબ્લેમ હોય તો તમે એમને ત્યાં મુલાકાત લઈ શકો છો અને સાચી સલાહ સાથે કામ કરી શકો છો. સાથે એમણે મને આપેલી એક ટીપ આપું છું તમને, કે તમારા ફોનમાં ક્યારેય પણ લાઇન્સ આવી જાય કે કોઈ પણ તકલીફ આવે તો ફોનને યુઝ કર્યા વગર જલ્દીથી એને સ્વિચ ઓફ કરીને મૂકી દો અને તાત્કાલિક ધોરણે બને એટલું વહેલા એમને ત્યાં આવી જાઓ. પછી તમે ફોન ઓન કરીને એમને બતાવી શકો છો. એનાથી તમારા ફોનની અંદર લાઇનની માર્ક, શેડ હા, શેડ શેડ જે રહી જાય છે, માર્ક રહી જાય છે, એ ક્યારેય નહીં રહે. લાઇન પણ જતી રહેશે અને માર્ક પણ નહીં આવે. બીજું કશ્યપભાઈ, હમ. આ અમારું જે લાઈન રિમૂવનું મશીન છે, જે ઓલરેડી હા, અત્યારે લાઈન રિમૂવનું કામ ચાલુ ચાલુ છે, છે. તે અમારા પ્રશાંતભાઈ છે, હા. તે લાઈન રિમૂવ કરી રહ્યા છે. હમ. પછી એટલે કે કોઈ પણ ફોનમાં લાઈન હોય તો નવી ડિસ્પ્લે નાખવી જરૂર નથી, તમે લાઈન રિમૂવ કરાવીને પણ તમારું કામ કરી શકો, ઓછા બજેટમાં કરીને કારણ ચલાવી શકો છો.